માતા કી હવે આપણો આ કાર્યક્રમ શરૂ કરીએ. સ્વાગતથી થયો. હવે આ કાર્યક્રમમાં આ મેદાન દર વર્ષે આયોજકો દ્વારા ખૂબ સારું આયોજન થતું હોય છે, પણ આ વર્ષે કોઈ કારણોથી એમને પણ એમ થયું કે વિસામો લઈ જોઈએ તો ભજન સત્સંગનો કાર્યક્રમ ન રાખ્યો. સાથે આ વર્ષે રાષ્ટ્રીય સેવક સંઘને 100 વર્ષ પૂર્ણ થયા. આ શતાબ્દી વર્ષની ઉજવણી નિમિત્તે જે વિવિધ કાર્યક્રમો થવાના છે એ પૈકીનો આ 3જા નંબરનો કાર્યક્રમ પહેલો હતો વિજયાદશમીનો ઉત્સવ, જે સ્વયંસેવક માટેનો કાર્યક્રમ હતો. પોતાના પૂર્ણ ગણવેશ સાથે વિજયાદશમીના કાર્યક્રમમાં જવાનો, પદ સંચલનમાં ભાગ લેવાનો. ત્યાર પછીનો કાર્યક્રમ હતો ઘર સંપર્કનો, જેમાં 5 બાબતો આ રાષ્ટ્રને સમર્થ બનાવવા માટે, સમૃદ્ધ બનાવવા માટે, દિવ્ય બનાવવા માટે, મહાન બનાવવા માટે કઈ 5 બાબતો, એ બાબતનો કાર્યક્રમ હતો કે ઘરે ઘરે સંપર્ક કરવો. અને એના પછીનો કાર્યક્રમ હતો કે હિન્દુ સંમેલન. આ જાગતો હિન્દુ સમાજ પોતે સ્વયં પોતાના આવા કાર્યો ઉમેરે. એ પૈકી ઈડર જિલ્લાની અંદર આજે મેદ મંડળમાં આ કાર્યક્રમ યોજાયો છે. તો આ કાર્યક્રમમાં હવે આપણને આ કાર્યક્રમને વિવિધ વાતો સાથે એક પહેલા ક્ષમાયાચના માગી લઉં કે આપણો આ કાર્યક્રમમાં સંત આશીર્વચન આ વખતે હતા શ્રી સોમપુરજી 1008 મહંતશ્રીના આશીર્વચન મળવાના હતા, પરંતુ એમનો આજે આવા જ વિવિધ કાર્યક્રમો પૈકીનો ખેરાલુ એમનો કાર્યક્રમ હતો. ત્યાં થોડોક સમય એમને લંબાયો છે, એટલે આજે અહીંયા આપણી વચ્ચે પહોંચી શક્યા નથી. છતાં એમનો ફોન આવ્યો હતો થોડી સમય પહેલા કે હું ફોનથી આપ સૌને આશીર્વાદ પાઠવું છું અને આપના કાર્યક્રમની શુભેચ્છા પાઠવું છું. આપ સૌ આ મેદ ગામના આસપાસ સૌ રહીશો, સૌને સુખ સમૃદ્ધિ, શરીર સારું રહે અને આપ સૌ જ્યાં છો આપના પરિવાર સાથે ખૂબ આનંદથી જીવો, એવા એમને શુભ આશીર્વાદ પાઠવ્યા છે. તો આપણે સૌ આ મહારાજના આશીર્વાદ સૌ તાળીઓથી વધાવી અને આપણે આ કાર્યક્રમને આગળ ધપાવીએ. એમાં શ્રી આજના અતિથિ તરીકે શ્રી નરસિંહભાઈ આપણને વાતચીત કરશે. તો નરસિંહભાઈને હું વાત કરવા માટે આપ સૌ વતી વિનંતી કરું છું. બોલો શ્રી રામદેવ પીર મહારાજ की जय। मंच पर विराजमान महानुभाव श्री महेंद्रभाई, प्रखर एवा नटुभाई, दया काका, गामना वडीलो, भक्तो અને હિન્દુત્વને વરેલા મારા ગામના સમગ્ર હિન્દુ ભાઈઓ, માતાઓ અને બહેનો, કટાક્ષ પણ કહીશ, કારણ કે આ 30 દિવસમાં 17મો કાર્યક્રમ છે નટુભાઈ. એક ધારા 30 દિવસમાં 17મો કાર્યક્રમ છે. સવારે બાયડ વાત કરવી છે આપણા હિન્દુત્વની. શું ગીતામાં ભગવાને કીધું છે કે અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુર્વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણામ. ચોક્કસ કહીશ કે હું કણ કણમાં સમાયેલું છું. આજે જે આ મંચ પર આજે જે વ્યાખ્યાન છે, આજે જે બોલાય છે, એ જો નહીં હોય તો આવતીકાલે જે કાર્યક્રમ કરવાના છે એ પણ ભવિષ્યમાં ભૂસાશે, એટલી ગેરંટી આપે. સાચું કે નહીં? સમજજો, આજના જેવા કાર્યક્રમો જો નહીં હોય તો ધર્મ પણ ક્યાંય જશે, સંપ્રદાયો પણ ક્યાંય જશે, અને આવતીકાલે જેવા કાર્યક્રમો વિશ્વભરમાં, ભારતભરમાં થાય છે એ કાર્યક્રમોની પણ અપેક્ષા રાખશો નહીં. કારણ કે નામ ખાતર આપણે કહેવાતા હિન્દુ રહ્યા છીએ. ચાલો હિન્દુ છીએ આપણે, ખાલી એટલી જ ખબર છે કે આપણા 4 વેદ છે, એટલી જ ખબર હશે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. ઉપવેદ કેટલા છે ખબર છે આપણને? ઉપવેદ કેટલા છે નથી ખબર. ઉપનિષદ કેટલા છે ક્યાં ખબર છે?
ખબર હશે 18 પુરાણની, આપણને 18 પુરાણ છે. બટન તોડીએ છીએ કે અમે હિન્દુ છીએ. 18 અધ્યાયના નામ કોઈ બોલી શકશે? ભાગ્યે જ કોઈ બોલી શકશે 18 અધ્યાયના નામ ગીતાના. અને આપણે બટન તોડીએ છીએ. જાઓ બીજા સમાજ, બીજા ધર્મો અને સંપ્રદાયો જુઓ, કટિબદ્ધ છે. આપણામાં કટિબદ્ધતા નથી. ધર્મ પ્રત્યેની કટિબદ્ધતા નથી, નથી ને નથી જ. હું ખોટો નથી. આપણને ગીતાના 18 અધ્યાય યાદ નથી. રામાયણના કાંડ યાદ છે આપણને? ચલો 7 કાંડ યાદ છે? ના, નથી. ક્યાં ગયું આપણું હિન્દુત્વ? ખાલી દીવાબત્તી, પૂજાપાઠ કરવો એ હિન્દુત્વનું લક્ષણ નથી. શાસ્ત્ર પણ ક્યારેક શાસ્ત્ર પર પણ જોખમ આવે છે તો શસ્ત્રો ઉઠા